भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि धिषणोन् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया भोजयन्नः माया सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगांस्तविष्टान् जान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। 87मा श्लोक थी। सवस्तु सोपलम्बं च वयं लौकिकमिष्यते अवस्तु सोपलम्बं च शुद्धं लौकिकमिष्यते अवस्त्वनुपलम्बं च लोकोत्तरमिति स्मृतम् ज्ञानं ज्ञेयं च विज्ञेयम् सदा बुद्धैः प्रकीर्तितम् ज्ञाने च त्रिविधे ज्ञेये क्रमेण विदिते स्वयं सर्वज्ञता हि सर्वत्र भवतीह महाधियः हे यज्ञेयाप्यपाक्यानि
तेषामन्यत्र विज्ञेयात् उपलम्बस्त्रिषु स्मृतः. તો છેલ્લે આપણને કહ્યું ને કે હવે ગૌડપાદાચાર્યજી આ ગ્રંથમાં જે પ્રક્રિયા એમણે લીધી છે, કઈ પ્રક્રિયા કે અવસ્થાત્રય પ્રક્રિયા દ્વારા આત્માનું નિરૂપણ કરવું. કઈ 3 અવસ્થા જેનો આપણને દરરોજ અનુભવ થાય છે? કઈ? તો કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ. તો આ ત્રણેય દ્વારા પહેલા એની વાત કરશે અને પછી એનો અપવાદ કરશે. એ દ્વારા તુર્યની ચર્ચા કરવી, તુર્યનું જ્ઞાન આપવું. એ અહીં એ વિષય ઉપર પાછા આવી ગયા છે. બીજા બધા મતનો નિરાશ કર્યો, છેલ્લે અદ્વૈત જ રહી જાય છે એ બતાવ્યું. અને હવે ગ્રંથનો ઉપસંહાર થઈ રહ્યો છે ત્યારે વળી પાછા જે શરૂઆતમાં વિષય હતો એને જ લઈ અને હવે ઉપસંહાર કરશે. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એની કઈ સત્યતા છે એ પહેલા બતાવે છે. જો વેદાંત શાસ્ત્ર એમને ઉપરથી જ આત્માનું નિરૂપણ નથી કરતા. શું કરે છે? આપણો જે અનુભવ છે એ અનુભવ શેને કારણે છે, જેના કારણે દરરોજ જાગ્રતનો અનુભવ થાય છે, સ્વપ્નનો અનુભવ થાય છે, સુષુપ્તિનો અનુભવ થાય છે. જાગ્રત આવીને જતું રહે છે, સ્વપ્ન અવસ્થા આવીને જતી રહે છે, સુષુપ્તિ અવસ્થા જતી રહે છે. કોણ જતું નથી? કોણ આ ત્રણેયમાં છે અને કોને કારણે આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન થાય છે એ જ સત્ય છે એ બતાવવાનું. સીધું તો પેલું બતાવી શકાય એવું નથી. તુર્ય કે પરમ તત્વ સીધું તો જ્ઞાન કરાવી શકાય એવું નથી. પણ આ જેનો અનુભવ થાય છે, એ જેને કારણે અનુભવ થાય છે, જેના કારણે આ ત્રણનો અનુભવ થાય છે એ સત્ય છે. જેનો અનુભવ થાય છે કઈ જાગ્રત, સ્વપ્ન, એ સત્ય નથી. એ આવવાવાળા જવાવાળા છે. પણ જેને કારણે આ ત્રણેયનો અનુભવ થાય એ સત્ય છે. પણ એ આપણે જોઈ શકતા નથી, દેખાતું નથી. જે રીતે જાગ્રત અનુભવીએ છીએ, સ્વપ્ન અનુભવીએ છીએ, સુષુપ્તિ અનુભવીએ છીએ, એ રીતે પેલું અનુભવીએ છીએ. પણ એ સ્પષ્ટ એમાં કોઈ વૃત્તિ આવીને ગઈ એવું આપણને ખ્યાલ નથી આવતો. સ્પષ્ટ એ આ ત્રણ જેવું પ્રત્યક્ષ નથી. એટલા માટે પહેલા આ ત્રણની વાત કરશે અને એ દ્વારા ઈશારાથી, લક્ષણાથી પેલા તરફ લઈ જાવો. એ આ ગ્રંથનો મુખ્ય પ્રક્રિયા અહીં છે. એટલે એ તરફ આપણે હવે સરકી રહ્યા છીએ. તો 87મા શ્લોકમાં કહ્યું કે જાગ્રતમાં વિષયો પણ છે અને એનો અનુભવ છે, અને એને કહ્યું લૌકિક. સ્વપ્ન અવસ્થામાં વિષયો નથી પણ અનુભવ છે, એને કહ્યું શુદ્ધ લૌકિક. સુષુપ્તિમાં શું છે? પદાર્થ નથી, અનુભવ પણ નથી. તો શું છે ત્યાં બીજ અવસ્થામાં વૃત્તિ રહેલી છે ખરું, સૌ નથી એવું નથી. કેમ? કારણ કે ઉઠીને આપણે કહીએ છીએ કે મેં બહુ સારી રીતે ઊંઘ લીધી. એટલે એને શું કહ્યું અહીંયા? અવસ્તુ અનુપલંબમ ચ લોકોત્તરમ, એને લોકોત્તર કહ્યું. પછી કહ્યું કે જાણનારા આ ત્રણેયને જાણે છે, જેના દ્વારા આ જણાય છે એને પણ જાણે છે. ઓકે. પછી કહ્યું છેલ્લા 89મા શ્લોકમાં કે આ ત્રણેય જ્ઞેય છે. કયા ત્રણ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, અથવા લૌકિક, શુદ્ધ લૌકિક, લોકોત્તર. આ જ્ઞેય. જ્ઞેય કયા? એમને કહ્યું ને જ્ઞાને ચ ત્રિવિધે જ્ઞેયે ક્રમેણ. ક્રમેણ જ્ઞેય ત્રિવિધે.
આ ત્રણેય ક્રમથી જાણવા જોઈએ. હવે આવું કહ્યું, અને સાથે જેના વડે આ જણાય છે એ પણ જાણવું જોઈએ. આ કહ્યું. જે પાછું આ જાણે છે એને કેવો બતાવ્યા? સર્વજ્ઞ કયો, મહાધીય, બુદ્ધિમાન છે. કોણ? જે આ ત્રણેયને જાણે છે અને જેના દ્વારા આ ત્રણેયનું જ્ઞાન થાય છે, એ જાણે છે, એ બધું જ જાણે છે, મહાબુદ્ધિમાન છે, કૃતકૃત્ય છે, એમ બહુ વખાણ કર્યા. એટલે પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો? અવસ્થા થા કે તો પછી આ જો અવસ્થા ત્રયસ્ય જ્ઞેયત્વ નિર્દેશાત, આ ત્રણેયને જ્ઞેય કહ્યું. કયા ત્રણને? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જ્ઞેય એટલે શું? જાણવું જોઈએ. તો પ્રશ્ન થાય છે હવે કે તો શું આ ત્રણેય સાચા છે? તમે જયારે કહો ને, આપણે એમ કહીએ કે ભાઈ અમેરિકા તો જોવું જ જોઈએ, ફલાણું તો જાણવું જ જોઈએ, આમ તો કાંકરિયા તો જોવું જ જોઈએ, જોવું જોઈએ, જાણવા જોઈએ, જાણવું જોઈએ. તો આપણને શું થાય કે ના, એમાં કંઈક છે, એ અગત્યનું છે, એવું થાય ને. એમ છેલ્લા શ્લોકમાં 82મા શ્લોકમાં કહ્યું કે આ ત્રણ જાણવા જોઈએ, જેના દ્વારા જણાય છે એ જાણવું જોઈએ. ઓકે, પણ પહેલા શું કહ્યું કે આ ત્રણ જાણવા જોઈએ. એટલે એક પ્રશ્ન જન્મ્યો કે શું તો પછી એ સત્ય છે? શું એ આ ત્રણેય અનુભવ, આ ત્રણેય અવસ્થા જેના દ્વારા જણાય છે એના જેટલા જ શું અગત્યના છે? અન્ડરસ્ટેન્ડ. પ્રશ્ન શું છે જન્મ્યો? જેના દ્વારા જણાય છે એટલા જ શું પેલી ત્રણ અવસ્થા એટલી જ અગત્યની છે? તો હવે એક સ્ટેપ પાછળ જાય છે. શું કહે છે? પહેલા કહ્યું બધું જાણવું જોઈએ. હવે શું કહે છે કે ના, આ છોડવાનું છે. શું છોડવાનું છે? પેલી ત્રણેય અવસ્થા. એ હવે પછીના શ્લોકનો, મીન્સ આ 90મા શ્લોકનો વિષય છે, જે આપણે શરૂ કરેલો. પણ ત્યાં બહુ ઘણું બધું કહી જાય છે, એટલે આપણે જોઈએ. શું કહ્યું શ્લોકે? હેય, જ્ઞેય, આપ્ય, પાક્યાની, વિજ્ઞેયાની અગ્રયાણતઃ. બહુ વિચિત્ર શબ્દો અહીંયા બધા વાપરે છે. કેમ? આવા શબ્દો આપણે ક્યાંય સાંભળ્યા જ નથી. અગ્રયાણત. અગ્રયાણત એટલે સૌથી પહેલા. આ બધા બૌદ્ધની ટર્મિનોલોજી છે, બૌદ્ધ લોકોની ટર્મિનોલોજી વાપરે છે. કારણ કે ગૌડપાદાચાર્યજી એમને જવાબ આપી રહ્યા છે. જો તમે જેની સાથે વાત કરતા હો ને એ તમને બરોબર સમજે, એટલા માટે તમારે એની ભાષામાં વાત કરવી પડે. અને આ જવાબ છેલ્લે વેદાંતને મુખ્ય એ જમાનાની વાત છે. મુખ્ય વિચારોથી ક્યાં છૂટા પડતા હતા, કયો સામેનો બહુ જ સ્ટ્રોંગ પેલું હતો, શું કહેવાય, સામેનો મત, આપણે શું કહીએ છીએ એને, પ્રતિપક્ષ નહીં પણ નાનું એટલે વિરોધ પક્ષ જે છે, વિરોધ પક્ષ ના કહેવાય વેદાંતમાં, પણ સામેનો મુખ્ય જે પક્ષ છે પૂર્વ પક્ષ વિચાર, યાદ નહોતો આવતો શબ્દ. પૂર્વ પક્ષ કયો હતો? બૌદ્ધ લોકો. અને એ બહુ સ્ટ્રોંગ હતા એ જમાનામાં, એટલે એમની સાથે એમની ભાષામાં વાત કરે છે. એટલા માટે કયો શબ્દ વાપરે છે? અગ્રયાણત. અગ્રયાણત એટલે અગ્રયાન, યાન છે અંદર, યાન એટલે જે લઈ જાય, જે તમને યાનમાં બેસીને તમે આગળ જાઓ ને એમ. એટલે કે છે સૌથી પહેલા આ જાણવાનું છે, આ લઈ જનારું છે. શું? વિજ્ઞેયાની અગ્રયાણત. સૌથી પહેલા આ જાણવા જોઈએ. શું જાણવા જોઈએ? તો કે છે પહેલો નંબર, ધ્યાન આપો હા બધા. હેય, બધા પાસે ચોપડી છે ને, જોતા જજો. હવે તો સમય પૂરો થયો, એન્ડ આવે. હવે તો આ ગ્રંથ પૂરો થવા. હેય, હેય એટલે આપણે જોઈશું. હેય એટલે આ ત્રણ અવસ્થા. અન્ડરસ્ટેન્ડ? આ ત્રણેય અવસ્થાનો ઉલ્લેખ કયા શબ્દથી થાય છે? હેય. પછી કે છે જ્ઞેય. જ્ઞેય એટલે કોણ? હવે એનો અર્થ બદલાય છે. જ્ઞેય એટલે કોણ? આત્મતત્વ. તુરીય, ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ક્રમેણ વિધિતે, ક્રમથી
તમામથી પહેલા જાણો અને પછી કોને જાણો? જ્ઞેય. જ્ઞેય એટલે પરમાર્થ તત્વ, એટલે કે તુરીય. પહેલી ત્રણ અને એ ત્રણેયને ક્રોસ કરો, એ મિથ્યા છે એ જાણો. એટલે કયું આવે? ચતુર્થ અથવા તો તુરીય. તુરીય એ કોઈ અવસ્થા નથી. તુરીય તો શું છે? આત્મતત્વ, સત્ય. ઓકે, એ જ્ઞેય. પછી શું આવે છે? આપ્ય. આપ્ય એટલે આપણે સમજશું. આપ્ય એટલે જે લેવાનું, જે પહેલા ગ્રહણ કરવાનું. પછી શબ્દ આવ્યો કયો? પાક્ય. પાક્યાને, પાક્યાને એટલે જે કાઢી નાખવાનું, જે જીવનમાંથી દૂર કરવાનું છે. એટલે પહેલા આ ચાર કરો. અશુભ છોડો, એકને સમજો, થોડું ગ્રહણ કરો અને થોડું કાઢો. પછી એટલે ટોટલ કેટલાની વાત થઈ? ચાર. કયા ચાર? હેય, જ્ઞેય, આપ્ય, પાક્યા. ઓકે. પછી બીજી લાઈન શું કે છે? તેષામ અન્યત્ર વિજ્ઞેયાત. એટલે આ ચારમાંથી ઉપલંબ ત્રિશુષુ સ્મૃત. શું કે છે? આ ચારમાંથી ત્રણ તો માત્ર અવિદ્યા છે. તેષામ અન્યત્ર વિજ્ઞેયાત. જ્ઞેય સિવાયના ત્રણ. જ્ઞેય સિવાયના ત્રણ એટલે કયા? પાછળથી બોલો, પાછળથી જવાબ આપો. જ્ઞેય સિવાયના ત્રણ કયા? હેય, આપ્ય અને પાક્ય. આ ત્રણેય છોડી દેવાના છે. છોડી દેવાના નથી, પણ શું છે? એ અવિદ્યાની ઉપજ છે, એ જાણો એમ કે છે. એટલે જાણવા જેવું કયું રહ્યું છેલ્લે? ચારમાંથી માત્ર એક જ. તેષામ અન્યત્ર વિજ્ઞેયાત. જ્ઞેય સિવાયના ત્રણ કેવા છે? ઉપલંબ. ઉપલંબ એટલે માત્ર કલ્પના છે. માત્ર ને માત્ર ચિત્તનો વિલાસ, માત્ર ને માત્ર કલ્પના. અવિદ્યાથી વધારે એની કોઈ સત્યતા છે. બેકાર, આપણે જે કહીએ ને, બેકાર. એમ આ ત્રણ આવા છે. જુઓ, આ ત્રણ એટલે કઈ ત્રણ ને બેકાર કયા? જાગ્રત એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એટલે આપણું જીવન, જીવન એટલે જીવન નહીં, જરૂરી હોય ને ત્યારે આવું થાય. બોલવાનું હોય ત્યારે વિરોધ નોંધાવે. એટલે આપણે એની ચર્ચા કરીએ કે આ બધી વસ્તુ જગતમાં અથવા આપણો અનુભવ જાગ્રતમાં પોણા ભાગનો આપણો અનુભવ જાગ્રત અવસ્થામાં, સ્વપ્નમાં એ અનુભવો થાય અને સુષુપ્તિમાં અવિદ્યાને બાદ કરીને રાખવાનું છે. પણ જેને આપણે આટલી અગત્યતા આપીએ છીએ એ બધું અવિદ્યાની ઉપજ. બીજું બધું આપણે હવે ચર્ચા કરીએ. આમ કહી અને હવે ગ્રંથકાર ધીમે ધીમે અપવાદ કરી રહ્યા છે. અપવાદ કરી રહ્યા છે એટલે બાદ કરે છે. નૈતિ ઉપનિષદનો મુખ્ય પ્રક્રિયા કઈ છે? આને. સત્ય શું છે? તો કે આને, 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 આને. ન ઇતિ દ્વારા સમજાવવાનું છે. શું છે એ બતાવી શકાય એવું નથી, પણ આ બધાને કાઢો એટલે જે શેષ રહી જાય એ સત્ય છે. જે શેષ રહી જાય, ભાગાકાર કરો, કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ, પછી જે રહે ને, કઈ રહેતું જ નથી માતાજી, રહે છે, રહેશે. બસ એ સત્ય. તેષામ અન્યત્ર વિજ્ઞેયાત. જ્ઞેય સિવાયનું બધું ઉપલંબ. ઉપલંબ માત્ર અવિદ્યા, એ સમજાવે છે. એટલે હવે આપણે જોઈએ શું કે છે. પહેલા હેયાની. હેયાની એટલે શું? લૌકિકાદિની ત્રીણી. લૌકિકાદિની ત્રીણી. લૌકિકાદિની ત્રીણી એટલે લૌકિક વગેરે. લૌકિક વગેરે એટલે એ શબ્દોમાં વાત કરે છે. લૌકિક એટલે કયા? લૌકિક, શુદ્ધ લૌકિક, લોકોત્તર.
એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ શું છે? તો ભાષ્યકાર લખે છે, શું કહે છે? આત્મની અસત્વેન રજ્વામ સર્પવદ હાતવ્યાની. જેમ શું કહે છે? હાતવ્યાની કહ્યું ને, હેય. આ 3 હેયની કક્ષામાં આવે છે. હેય એટલે છોડો, હેય એટલે મુક્ત થાવ, બાજુમાં મૂકી દો. હાતવ્યાની, આ ધાતુ એટલે છોડવાના અર્થમાં છે. કે ભાઈ છોડવાનું શું છે? આમાં છોડવાનું કઈ નથી, સમજવાનું છે. શું સમજવાનું છે? કે રજ્વામ સર્પવત, રજ્જુ છે ત્યાં, વાસ્તવમાં પદાર્થ છે રજ્જુ. આપણે શું માની લીધું? મંદ અંધકારમાં સર્પ. હવે પ્રકાશમાં કોઈ આપણને બતાવે કે જો આ છે, શું જોતું, ત્યારે આપણે શું કરીએ? હા, સાપ તો નથી. પછી સાપને પકડી રાખવાનો? ના ના, પાછો આવશે તો, પાછો આવશે તો, પાછો આવશે તો. પછી આપણે ડર્યા કરીએ, ભાગી જઈએ. પછી પણ હજી આ ચાલુ રે તો શું કહેવાય? તો શું કહેવાય? હજી સાપ છૂટ્યો નથી. છે નહીં તોય છૂટ્યું નથી, છે નહીં તોય ગયો નથી. એ હજી મને પ્રેશર આવે છે, હજી મારું બીપી કોઈ માપે તો શું થાય? હાય, અથવા બહુ લો, કોકને જોઈને સિંકિંગ, એવું થાય. અથવા સર્પને બદલે કોઈ કે માળા જોઈ અને પ્રકાશમાં બતાવ્યું કે ના, આ માળા નથી. શું છે ભાઈ? બરોબર જો, રજ્જુ છે. તોય હજી એ માળા લઈ લેવા જેવી હતી. કેટલા સુગંધી ગુલાબ અને કમળની સરસ માળા, પકડ પહેરવા જેવી જ છે, ભગવાનને ચડાવવા જેવી જ છે, ઘરમાં ડેકોરેશન માટે લેવા જ જેવી. આખો દિવસ આવા જ વિચાર આવે. તો હજી જાણી લીધા પછી પણ એની અસર રહી ગઈ છે, એ છૂટ્યું નથી. આ તો માત્ર લિપ સર્વિસ આપી કે ગયો નથી. ઇટ હેઝ નોટ ગોન. એ ગયું નથી. એ ક્યાં છે? આપણા મનમાં છે જ. બહારથી ગયું પણ અંદર તો છે જ. તો ગયું શું? અંદરથી હજી મારો લોભ, અંદરથી હજી મારો ભય, અંદરથી હજી મારો રાગ, અંદરથી હજી મારો ક્રોધ, ભગવાન અને દ્વેષ, આ બધું ચાલુ હોય તો હજી રજ્જુનું જ્ઞાન નથી. હજી રજ્જુનું જ્ઞાન થયું નથી. એટલે કે છે રજ્વા સર્પવત હાતવ્યાની અસત્વેના. એટલે ભાષ્યકાર કહ્યું, જાગરિત સ્વપ્ન સુષુપ્તાની આત્મની અસત્વેના. આત્મામાં કેવા છે? અસત. આત્મામાં અસત છે. આત્મામાં એનો કોઈ હોવાપણું નથી. હાઉ બ્યુટીફુલ. આત્મની અસત્વેના. ભગવાને કહ્યું ને બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતાના, શું કહ્યું? ન અસત વિદ્યતે ભાવ. અસત નામની વસ્તુ છે જ નહીં, અને સત નો ક્યારેય અભાવ નથી. એમ અહીં પણ શું કે છે? આત્મામાં આ અસત ક્યાંય છે નહીં. અસત મીન્સ વોટ ડુ યુ મીન બાય અસત? અસત એટલે શું? બે અસતની કક્ષામાં બે વસ્તુ આવે. એક તો મારા માથા પર શિંગડા, એને અસત કહેવાય. પણ અમને કોઈ તકલીફ નથી, માતાજી દેખાતા જ નથી. જે દેખાતું નથી એનો પ્રશ્ન નથી, પણ શું છે? જે દેખાય પણ હોય નહીં, આ તકલીફ કરનારી વસ્તુ છે. જાંજવાનું જળ દેખાય પણ હોય નહીં. લેવા જાઓ તો પાણીનું ટીપું મળે નહીં. એ તકલીફ કરે, કારણ કે જોઈ જોઈને પીવાનું મન થાય. કેમ કે આપણી દ્રાક્ષ કઈ નહીં, વાંધો નહીં, ડોન્ટ કેર. દેખાય દ્રાક્ષ લેવા જાઓ પણ એમાં માલ હોય નહીં, મિથ્યા. એમ આત્મામાં આ જાગૃત નથી, સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી. આ બધું શું છે? માત્ર દેખાય છે. એક વૃત્તિનો વિલાસ, વૃત્તિની રમત. વૃત્તિ એટલે મનની રમત. મન એટલે કોણ? અસ્થિ ભાતિ પ્રિય વધતા આકૃતિ, સત્વ તત્વ વધતા નામ ને રૂપ. એ છે ને
દેખે છે. આત્મની અસત્વેન, આત્મામાં નથી. એટલે શું? આપણા જીવનમાં એક નિરાત, જીવનમાં આપણે એક રાહત, જીવનમાં આપણને એક સાંત્વન, સાચું, આ ખોટું ખોટું નહીં. આપણે ઘણા વાર ખોટા સાંત્વન આપે, કઈ નથી હો, કોઈ તકલીફ, તું ચિંતા ના કર, બધું બરોબર થઈ, આ આવું નથી. કોઈકને કંઈક થાય ને, કંઈક ખરાબ રિપોર્ટ આવ્યો હોય એટલે પછી શું કે ત્યાં બીવા જેવું નથી, બધું બરોબર થઈ જાય. એમ કંઈ બરોબર નથી થતું. આ તો સાંત્વનના શબ્દો છે. એવું છે આ પેલા તો છે જ નહીં. આ કોઈ જાગૃતને કારણે દુઃખ છે. આ બધાને આપણે એટલું સત્ય મારું સાચું અનુભવ, આ મને સચેત થઈ રહ્યું છે. એ જેને થઈ રહ્યું છે અહંકાર જ મિથ્યા છે. તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું બાળક નથી, તું ઓફિસર નથી, તું કરતા નથી, ભોગતા, આ કશું છે જ નહીં વાસ્તવમાં. તો પછી એમને જે થતું હોય એ પણ ક્યાંથી સત્ય હોય? સમગ્ર જગત, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં આખું જગત આવી ગયું. મારી એકલાની જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નહીં, બધાની, કીડીની પણ. એને કઈક સ્વપ્ન આવતા હશે, આપણને શું ખબર? એને નહીં આવતા એવું માનવાની જરૂર નથી. હાઉ ડુ વી નો? કૂતરા નહીં તો આખો દી ઊંઘ્યા જ કરે છે. આ બધા મોટા ભાગે ઊંઘતા જ હોય છે. આ લોકો ઊંઘતા હોય રાત્રે જ બાકી ઊંઘ્યા જ કરે. આ સિંહ પણ સફારીમાં ઊંઘે, ખાઈ પીને ઊંઘે. તો કઈક તો અંદર થતું હશે ને, એને સ્વપ્ન. આ બધું તો સમગ્ર જગત ની જાગ્ર એટલે તો વિરાટ. વિરાટ સ્તરે આપણે શું કહ્યું? વૈશ્વાનર કે વિશ્વ. એક વ્યક્તિનું જાગ્રત એટલે આપણે શું કહીએ છીએ? વિશ્વ. વિરાટ સ્તરે બધાનું એટલે વિરાટ. એક વ્યક્તિની સ્વપ્ન એટલે તેજસ, બધાનું સ્વપ્ન એટલે હિરણ્યગર્ભ. એક વ્યક્તિની સુષુપ્તિ એટલે પ્રાજ્ઞા કયો એને, બધાનું ભેગું એટલે શું કહે? ઈશ્વર. આ બધું શું થયું? શું થયું? બધું મિથ્યા, હેય. અર્થાત એને સત્યતા આપવાની જરૂર નથી, બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. આપણા માટે એટલું ગંભીર, એટલું સત્ય, જીવ સટોસટ નો ખેલ ને એવું કહીએ ને છે. દરેકને જેનું જેટલી અગત્યતા હોય એટલી આપીએ ને તો જ સારું. વધારે વસ્તુમાં જે ન હોય એનાથી વધારે તમે એની કિંમત આંકો તો તમે છેતરાઓ. પેલા ખોટા ડાયમંડ હોય, અમેરિકન ડાયમંડ, એ સાચા ડાયમંડ જેટલો ભાવ ના અપાય એનો. તમે જો છેતરાઈ જાવ તો ગયા પૈસા ગયા. જેની જેટલી કિંમત એટલી જ એની વેલ્યુ આપવી જોઈએ. આ જગતની આટલી જ વેલ્યુ છે, વધારે નથી. આત્મામાં એનું કોઈ સ્થાન નથી. અને આત્મા સિવાય કાંઈ, આ તો માત્ર એક દેખાવ છે. આ સમજવાનું. અને એ દ્વારા એક અંતર એટલે ક્યાં ને એને જ્યાં છે ત્યાં રહેવા દો. વ્યવહારમાં કરો જે કરવાનો હોય, પણ અંદરથી મુક્ત રહો, અંદરથી એક અંતર રાખો. તો ક્યાં જવું? ઈશ્વરનું સ્મરણ. ઈશ્વર એટલે પછી તો અંત તો ગતવા ઈશ્વર રહેતો નથી. આ જ્ઞાન પ્રમાણે તો માત્ર કયું પરમ સત્ય કયું છે? જ્ઞેય એટલે આત્મા, અદ્વૈત. એ જ બ્રહ્મ, એ જ આત્મા, એ જ ઈશ્વર, એ જ પરમ સત્ય. બસ આ જાણી અને પેલા બધાને મનથી દૂર કરો. મનમાં એને બહુ લાંબુ, નહીતર પછી શું થશે? આપણે અટકી પડીશું. અટક્યા એટલે ગયા. ક્યાંય પણ અટક્યા એટલે શું?
સમય ગયો, શક્તિ ગઈ, બુદ્ધિ ગઈ, ગયું ને, એટલું ગયું, ગયું પાછું નથી આવતું. એટલે કિંમત જાણો. એટલે ભગવાને કહ્યું ને કે તો પણ આ ખંડિત ભગવાન કહ્યું કે આ બધું નથી સત્ય. ભગવાન તમારા માટે બધું કહેવું બરોબર છે. અર્જુન ધારો કે એવો પ્રશ્ન કરે એટલે કહ્યું કે હા, તને આ ઠંડી, ગરમી, માન, અપમાન, તડકા, આ તો બધું સત્ય ને, આ તો બધું હેરાન કરે છે અમને, તો કે સહન કર, આ તો થવાનું. ઇન્દ્રિયોનો વિષયો સાથે સંપર્ક થાય એટલે કોઈક સેન્સેશન તો થવાનું જ. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. શીત ઉષ્ણ સુખ દુઃખ આપવાના જ. આગ પણ જાણ. પહેલા તબક્કામાં આવું સમજવા. શું કહ્યું? આગમાં પાઈનો અનિત્ય. આ તો આવવા વાળા જવા વાળા છે. આજે ઠંડી, કાલે ગરમી, પાછી ગરમી, પાછી ઠંડી, પાછો વરસાદ, પાછો ઉનાળો. માન, અપમાન, સુખ, દુઃખ, તડ, આ તો આવ્યા કરશે ને જશે, આવશે ને જશે. તું તામ સ્થિતિક્ષસ્વ ભારત, એને સહન કર, એને સહન કર. બૂમાબૂમ ના કર, ફરિયાદ ના કર. બૂમાબૂમ ના કરીશ, કેમ કેમ કેમ? એ તો આવવાનું જવાનું છે, તારા કંટ્રોલમાં જ નથી. ઓકે, આ પહેલા તબક્કાનું શું લેસન આપ્યો? સહન કર. તામ સ્થિતિક્ષસ્વ કહી દીધું. પછી બીજા શ્લોકમાં શું કે છે? સાચું કહું તો આ છે જ નહીં. સમજ પડી? અહીંયા આ લેવલની વાત કરે છે. કયા લેવલની વાત કરે છે? કે આ ત્રણેય અનુભવ ખરેખર મિથ્યા છે. જ્યાં અનુભવ થાય છે, જેને કારણે અનુભવ થાય છે, એ જ સત્ય છે. એટલે હવે એ શબ્દ આવ્યો. કયો? જ્ઞેય. બીજો શબ્દ હેય. પછી કયો શબ્દ છે? જ્ઞેય. તો જ્ઞેયની વાત કરે છે. જ્ઞેયમ ઇહ ચતુષ્કોટિ વર્જિતમ પરમાર્થ તત્વમ. ભાષ્યકાર શું કે છે? જ્ઞેય કોણ છે ભાઈ? તો કે છે ચતુષ્કોટિ વર્જિતમ. ચતુષ્કોટિ વર્જિતમ એટલે આગળનો શ્લોક. અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ, નાસ્તિ નાસ્તિ. આ જે બીજા બધા મતવાળા જે માને છે એનાથી તદ્દન અલગ. કેવો? શું શું શું? અસ્તિ એટલે હોવાપણ, 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 હોવાપણ. એ હંમેશા છે. જો સમજો, જાગ્રત હમણાં છે, પછી નથી. ક્યારે નથી? સ્વપ્ન આવે ત્યારે. સ્વપ્ન કાળ દરમિયાન છે. તમે સુષુપ્તિમાં સરકી જાઓ ત્યારે જાગ્રત નથી, સ્વપ્ન પણ નથી, સુષુપ્તિ છે. સુષુપ્તિ પણ જતી રહે, પાછું જાગ્રત આવે. અચ્છા, પણ કોણ હંમેશા છે? કોણ હંમેશા છે? ચૈતન્ય. ચૈતન્ય કેવી રીતે ખબર પડી કે એ છે? તમે કેવી રીતે કહી શક્યા કે ચૈતન્ય છે? ઓકે, ચલો. અત્યારે આ બધું બોલવાનું થાય છે, સાંભળવાનું થાય છે, આ બધો વ્યવહાર થાય છે. એ વ્યવહાર સમજો તમે, એ છે વગર થાય? લટકે. છે એટલે અસ્તિત્વ, ચૈતન્ય એટલે જ્ઞાન. આ બધું આ છુપણા વગર, છેપણા વગર હોઈ શકે? લટકે આમ અધર. આપણે શું કરીએ છીએ? હું ચાલુ છું. એમાં ચાલવા પણ હું આવવા જવા વાળું છું. કોણ હંમેશા છે? છું. હું બદલાશે. બોલવા વાળો, ઉભા થવા વાળો, બેસવા વાળો, કુદાકુદ કરવા વાળો, યોગ કરવા વાળો. પણ કોણ બદલાતું નથી? છું. છું એટલે what? છું એટલે હોવા પણ છે. આ હોવા તમે જોજો, આપણે ત્રણેય અવસ્થા જોઈશું. આ છું બદલાતું નથી, એ જ જાગ્રતનો વેશ લે છે. પછી ગયો જાગ્રત. હવે સ્વપ્ન આવ્યું. સ્વપ્ન ઉપર જ સ્વપ્ન, છું ઉપર જ સ્વપ્ન.
કારણ કે ત્યાં પણ એક દુનિયા છે, ત્યાં પણ સુખ છે, દુઃખ છે, બધું ચાલ્યા કર્યું. એ કોને થયું? બધા અનુભવો આવે ને જાય. સ્વપ્નમાં પણ આપણે અમીર હોઈએ, તરત પાછા રોડ ઉપર આવી જાય એવું સ્વપ્ન હોય. પણ એ બધું બદલાય, ત્યાંય કોણ ન બદલાય? શું? જેને આ બધા અનુભવ થાય, જેના કારણે આ બધું ત્યાં સમજ પડે છે. એ લાઈટ, એ જ્યોતિ, કિમ જ્યોતિરયમ પુરુષ, એ જ્યોતિ, જ્યોતિ એટલે ચૈતન્ય જે છે ત્યાં, અને જેના કારણે આ અનુભવનું જ્ઞાન થાય છે. ઓકે, સ્વપ્ન પણ ગયું. હવે આવ્યું સુષુપ્તિ. સુષુપ્તિમાં શું છે? કોઈ પદાર્થ નથી, કોઈ અનુભવ નથી, તો નથી, ત્યાં કોઈ છે જ નથી. છે નથી માતાજી, ક્યાં એવું છે? આ સુષુપ્તિ બહુ બધા પ્રશ્નો જન્માવે. ત્યાં કઈ હતું જ નહીં. ઓકે, કઈ નહોતું તો ગયું બધું, ગયું ને બધું, બધું ગયું. ત્યાં તો 7 વાગ્યા એલાર્મ વાગ્યો, કોઈક 4 વાગે ઉઠે, કોઈક 4:30, કોઈક 5 વાગે, 5:30, 6, 6:30, 7, 8 ચેમ્પિયનો 8 વાગે ઉઠે તો ખરા ને, ઉઠે. ક્યાંથી આવ્યો? બધું તો ગયું હતું. ત્યાં વસ્તુ એ નહોતો, અનુભવ એ નહોતો, તો ક્યાંથી બધું આવ્યું? એ છું જ પાછું નવો વેશ લઈને હાજર થઈ ગયો. એ શું બતાવે છે? વોટ ડઝ ઇટ શો? શું બતાવે છે? કે એ છું તો હતું જ, એ છું હતું, એ છું નહોતું ગયું, એ જાગ્યું. એ નથી જાગ્યું, એ સૂતું નહોતું ને જાગ્યું નથી. સૂતું તુંય મન, અનુભવ કરતું તુંય મન, એ મન જ હવે જાગ્યું. પણ આ ચૈતન્યનો અભાવ નહોતો. એ નથી ગયું. એ જાગ્રતમય હતું, સ્વપ્નમય હતું, સુષુપ્તિમય હતું. જેમ આ અત્યારે ઘડો છે, હવે મારા હાથમાંથી ધારો કે છટક્યો અને 2 ઠીકરા, 2 પાર્ટ પડી ગયા. આ ઘડો છે ત્યારે પણ કોણ છે? માટી છે. ઠીકરા થાય ત્યારે ઘડો ગયો, ઠીકરા થયા ત્યારે ઘડો ગયો, પણ કોણ છે? માટી છે. હવે ચૂર્ણ થઈ ગયું, ચૂર્ણ થયું ત્યારે ઠીકરા ગયા, કોણ છે? માટી છે. અરે પાવડરની જમીનમાં મેળવી દીધું ત્યારે પાવડર ગયો, પણ પૃથ્વી રહી ગઈ. પૃથ્વીની તોડી ફોડી નાખી, બાષ્પીભવન થઈ, જળ બની ગઈ, માટી ગઈ. જળને પણ ઉકાળી નાખ્યું, અગ્નિ રહી ગયું, જળ ગયું. અગ્નિને પણ ડિસ્ટ્રોય કરી નાખ્યું, વાયુમાં મળી ગયું, અગ્નિ ગયું, વાયુ રહ્યો, વાયુ એ આકાશમાં ખોવાઈ ગયો. વાયુ ગયો. હવે આકાશ પણ ક્યાં ગયું? ક્યાં ગયું? સુષુપ્તિમાં પણ નથી, આકાશ પણ નથી. સ્વપ્નમાં એક આકાશ હોય છે, જાગ્રતમાં આકાશ હોય છે. આકાશ એ ક્યાં જાય છે? જેના ઉપર અધ્યારોપિત હતું ત્યાં જતું રહે છે. કોના ઉપર અધ્યારોપિત? આત્મની. જેમ રજ્જુ ઉપર કોઈ કે સર્પનો અધ્યારોપ કર્યો, કોઈ કે માળાનો અધ્યારોપ કર્યો, કોઈ કે ભૂચિત્રનો અધ્યારોપ કર્યો. આ બધા ક્યાં જઈને મળી ગયા? પ્રકાશ થયો, ટોર્ચથી બાજુમાં જઈને જોયું, અથવા પ્રકાશ થયો ત્યારે આ બધા ક્યાં જતા રહ્યા? રજ્જુ. રજ્જુમાં ગયા તો અંદર રજ્જુને ખોલો, ખોલો, મળશે બધા, મળશે, બધા મળશે. સર્પય મળશે, ભૂચિદ્રય મળશે, માળાય મળશે ને? મળશે. તો ગયા ક્યાં? ગયા ક્યાં? બતાવો, ક્યાં ગયા? આવ્યા હોય તો જાય ને, આવ્યા હોય તો આવ્યા જ નહોતા. આવવાનું એ શું હતું? માની લીધેલું.
જવાનું એ કેવું માની લીધેલું, આવ્યા એ માની લીધું, આપણે ગયા એ પણ માની. આ તો બધું આપણે ને આપણે કરીએ છીએ, કોઈ પૂછતા જ નથી. આપણે ને આપણે, અને પછી આપણે ને આ આખો વ્યવહાર જાતે બધો ઉભો કરી દીધો છે. જાતે બધું ઉભું નક્કી બધા નિયમો કરી નાખ્યા, બધું આ બધું કરે, એટલે બધું ચાલે છે. પણ આત્મા કે છે મને પૂછો તો ખરા, મન પૂછો તો ખરા. તપાસ કરીએ તો કઈ નથી. તપાસ આને શું કહેવાય? અત્યારે જે ચાલી રહ્યું છે આને શું કહેવાય? તપાસ. આને શું કહેવાય? વિચાર. આ પ્રકારનો વિચાર આપણે તો બહુ વિચાર કરીએ, બહુ વિચાર કરો. એ વિચાર બધા ખોટા. કયો વિચાર? આને કહેવાય વિચાર. આને કહેવાય સત્યની ઇન્ક્વાયરી, સત્યનો વિચાર. આ વિચારથી જ સત્ય આવશે સામે. સામે મીન્સ એનું જ્ઞાન થશે. એટલે આ વિચારમાં આપણે ઊંડા ઉતરવાનું. એટલે શું કે છે? ચતુષ્કોટી વર્જિતમ પરમાર્થ તત્વ, એ જ જાણવા જેવું છે. અને એનો માટે બીજો શબ્દ કયો છે? તુરીય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, 1, 2, 3. આ ત્રણેય પછી પેલાનો નંબર આવે એવું નથી. ખરેખર જાગ્રતમાં પણ એ છે, સ્વપ્નમાં પણ એ છે, સુષુપ્તિમાં પણ એ છે. ખરેખર આ ત્રણ મિથ્યા છે. સત્ય કોણ છે? ચતુર્થ. ભલે ને ચતુર્થ કહીએ પણ એક જ, ચોથો નથી, એક જ છે. એટલે એ જાણવા જેવું છે, એ સત્ય છે પરમાર્થ તત્વ. ઓકે, પછી હવે આવે છે કયો શબ્દ? આપ્ય. આપ્ય આવે છે. આપ્ય. આપ્ય પાક્યાની. આપ્ય. આપ્ય એટલે શું? આપ્તવ્યાની. લેવાનું છે, પકડવાનું છે, ગ્રહણ કરવાનું છે. શું ગ્રહણ? હવે છે ને, હવે જે આ શબ્દ આવ્યો ને એ ગૌડપાદાચાર્યજી બૃહદારણ્યક ઉપનિષદના આધારે આપણને સમજાવે છે. શું સમજે? બૃહદારણ્યક ઉપનિષદમાં એક આવું વાક્ય આવ્યું, જો અશિકાર કે છે ને, ત્યક્ત બાહ્ય એષણા ત્રયેણ ભિક્ષુણા પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની સાધનાની આપ્યાની. આ સાધન, અમુક સાધન જીવનમાં ગ્રહણ કરવાના છે. કયા સાધન ગ્રહણ કરવાના છે? તો કે છે 3. ત્યાં છે ને, હું આજે એ વાક્ય લઈ આવતા ભૂલી ગઈ છું, પણ બૃહદારણ્યક ઉપનિષદમાં આવું વાક્ય આવે છે જેના આધારે એમણે આપ્ય કહ્યું છે. કંઈક ગ્રહણ કરવાનું છે. શું? તો ત્યાં એવું કહ્યું કે બ્રાહ્મણે કે જ્ઞાની પુરુષે કે વિવેકીએ, ચલો વિવેકીએ, મુમુક્ષુએ શું કરવું જોઈએ? જરા આગળ વધ્યો, વૈરાગ્ય જ નથી, વિવેક નથી, ગળા ડૂબ છે, એને નહીં, સંસાર એને નહીં, પણ જેનામાં કંઈક સમજ જાગી છે એને શું કરવું જોઈએ? આગળ વધી રહ્યો છે તો એને શું કરવું જોઈએ? તો ત્યાં એવું કહ્યું, ત્યક્ત બાહ્ય, એને 3 એષણાઓનો ત્યાગ કરવો જોઈએ. કઈ ત્યાગ? કઈ એષણા? બાહ્ય એષણા. બાહ્ય એષણા એટલે કઈ ખબર છે? જે આત્માની નથી, બીજાની છે. આત્મા સિવાયની, અન્ડરસ્ટેન્ડ, આત્મા સિવાયની જે પણ એષણાઓ, એષણાઓ એટલે તીવ્ર કામના, જે પણ એષણાઓ છે એ છોડવી જોઈએ. આ કઈ છે? 3. સૌથી પહેલી કઈ? પુત્રેષણાયાહ, વિત્તેષણાયાહ, લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય. એવું કહ્યું ત્યાં. બહુ મોટું સ્ટેટમેન્ટ કરી દીધું. ત્યાં ઋષિએ, યાજ્ઞવલ્ક્યજી મોટી વાત કરી દીધી કે પુત્રેષણાયાહ, વિત્તૈષણાયાહ, લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. શું કરવું જોઈએ? ચરંતી કહ્યું છે પણ અર્થ થાય છે ચરેયુહુ. આદેશ આપે છે કે પુત્રેષણામાંથી મુક્ત થાવ, વિત્તની એષણામાંથી મુક્ત થાવ, લોકની એષણામાંથી મુક્ત થાયને શું કરવું જોઈએ? ભિક્ષાચર્ય, ભિક્ષાનું આચરણ. પણ આ 3 એષણા, બસ આ 3 છોડી દેવાય. મારે તો કોઈ પુત્ર છે જ નહીં, મારે પાસે બહુ જાજા પૈસા નથી, મારે એ નહીં. આનો અર્થ શું થાય છે? આ 3માં આખી જગત આવી ગયું. આ 3માં આત્મા
સિવાયની જ્યાં પણ આપણી એષણાઓ, ઈચ્છાઓ, કામનાઓ, આગ્રહો એ છે એ બધું છૂટી જવું જોઈએ. એ છૂટી ના જાય. આપણે કોઈ પણ વસ્તુ પરાણે છૂટે નહીં. છૂટે એમ કઈ છૂટતું હશે? મન આપણું ક્યારેય પણ જ્યાં સુધી કંઈક મળતું હોય ને ત્યાં સુધી છૂટે બૂટે નહીં. જ્યાં સુધી આપણે અંદરથી તૃપ્તિનો અનુભવ ન કરીએ ત્યાં સુધી કંઈ છૂટે નહીં. પણ વિવેકીએ અંદર આવતા જવાનું અને બહારનું છોડતા જવાનું, અંદરનો અનુભવ કરતા જવાનો, સત્યનો અનુભવ થોડો લેતા જાઓ, બહારનું છોડતા જાઓ. એ કેવી રીતે કરવું? તો પહેલું સ્ટેપ ત્યાં કહ્યું કે પુત્રેષણા એટલે શું? પુત્રેષણા એટલે કામની નિવૃત્તિ. કામ મોટો અવરોધ છે, એમાંથી નિવૃત્તિ. ભલે માત્ર કામ નહીં પણ બીજી નાની મોટી ઈચ્છાઓ પણ. કયા વિવેકથી? કે હું જે ઈચ્છું છું એ ત્યાં નથી. જગત તો જડ છે, એ અસત્ય છે, એ મારી ઈચ્છા કઈ રીતે પૂરી કરી શકે? આ તો અનિત્ય છે. નિત્ય અનિત્યના વિવેક દ્વારા મિથ્યામાંથી આપણે મુક્ત થતા જઈએ. પણ સત્ય એ ધીરે ધીરે શ્રવણ કરતા જાઓ, ભક્તિનો રસ લે. એ વાત ઉપર આપણે પછી આવીએ. પછી બીજી કઈ કામના? તો કે છે વિત્તેષણા. વિત્તેષણા એટલે લોભમાંથી મુક્ત થાવ. હજી વધારે ને તો કોઈ અંત જ નથી. 100 હોય ને 1000 જોઈએ, 1000 હોય ને લાખ જોઈએ, લાખ હોય ને કરોડ જોઈએ, કરોડ હોય ને અબજ જોઈએ, અબજ હોય ને એનાથી વધારે. કયું ને ઇન્દ્ર હોય ને બૃહસ્પતિ બનવું, બૃહસ્પતિ ને એના ઉપર, હરને વિષ્ણુને શિવ બનવું, શિવને બીજું બનવું. આ બનવાની કોઈ અંત જ નથી. લોભ ને થોભ જ નથી. અને એક વિચાર જાણી લો કે જ્યાં સુધી હું બહારથી તૃપ્તિ ઈચ્છું છું તો વિષયો બદલાયા જ કરવાના. આજે આ પકડ્યું, પછી બીજું આ છોડ્યું, બીજું પકડ્યું, પછી બીજું છોડ્યું, ત્રીજું પકડીએ. આ છોડવા પકડવામાં જીવન ખલાસ. તેમાં ખલાસ. આ છોડો, પેલું પકડો, પેલું પકડો, પેલું છોડો. જૂના ઘરમાંથી નવા ઘરમાં. હવે કે છે આ ફ્લેટ નાનો પડે, હવે બીજે. હવે કે છે રીડેવલપમેન્ટ, હવે ફલાણું, હવે ઢીકડું, હવે પૂછડું. તો ચાલે આ છે ને આપણને બિઝી રાખ્યો. આ બધી વસ્તુ આપણને સતત બિઝી રાખ. પકડવું, છોડવું, પકડવું, છોડવું. તો કે છે વિત્તેષણામાંથી એટલે કામ, લોભમાંથી મુક્તિ. પછી શું આવે છે? લોકેષણા. લોકેષણા એટલે ત્યાં આપણા એમની ભાષામાં કે છે બધી જ કર્મ અને ઉપાસનામાંથી મુક્તિ. બધા જ કર્મ અને ઉપાસના સકામ ભાવે, જે કાંઈ પણ સકામ ભાવે થાય છે, સકામ બટ આના દ્વારા મને પેલું પ્રાપ્ત થાવ. હું આ કર્મ કરું શેના માટે? લાભ માટે, ફળ માટે. તો કે નો. આ ઉપાસના કરું જેથી મને સિદ્ધિઓ પ્રાપ્ત થાય, મારું સ્વાસ્થ્ય સારું રહે, મારી ફિટનેસ જળવાઈ રહે, મારી બુદ્ધિ તેજેલી બને, મને ઇન્દ્રિયો તેજેલી. આ બધું હોય છે ને. બધી ઉપાસના જુદા જુદા હેતુથી થાય. માણસ એવી ઉપાસના કરતો હોય એકાંતમાં જઈને, પણ એના પાછળ હેતુ શું છે એને જ ખબર હોય. બધું કઈ સ્પષ્ટ નથી હોતું. રાવણ તો બહુ ઉપાસના કરતા હતા. બધા ગ્રહ મારા હાથમાં આવી જાવ. આપણે ઘણું કરતા હોય. આ શનિ શાંત થઈ જાય, આ મંગળ હેરાન કરે છે, એ બંધ થઈ જાવ. આ ગ્રહોને કાબુમાં લાવવા બધું હોય છે ભાઈ. ના નથી, આ વ્યવહારિક છે. કરવું હા જે જરૂરી હોય તો કરવું. પણ આ તો કોની વાત થાય છે? જે શ્રેયસના માર્ગમાં આગળ વધી રહ્યો, જેનો એકમાત્ર આધાર, સપોર્ટ કયો લેવા માંગે છે? સત્ય, પરમ સત્ય, આત્મા. તો ત્યાં કે આત્મા સિવાયનું બધું બાહ્ય, ત્યક્ત સર્વ બાહ્યેષણા. બાહ્ય જે ઇવન મનની શાંતિ બાહ્ય થઈ ગયું. મારું મન શાંત થાવ. મન આત્મા નથી. હવે અશાંત જે હોય, જો
પહેલા શાંતિ જોઈએ, પણ છેલ્લે એના મનમાં એવી માંગણી પણ નથી કે મારું મન શાંત થાય. કારણ કે મન આત્મા નથી, એ સમજવાનું છે. અંત તો ગતવા તો સમજ પર જ આધાર. હું શું છું? મન મને શેનું ડિસ્ટર્બ કરી શકે? આઈ એમ નોટ ધ માઇન્ડ. હું મન નથી. એટલે ત્યારે શું કે છે? કર્મયા પિતૃલોક, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય. મારે કોઈ કર્મ ના, કર્મ એટલે કયા બધા વૈદિક કર્મો. અમુક ઉપાસના કરો તો દેવલોક પ્રાપ્ત થાય. આ બધું મારે જોઈતું જ નથી. આ રીતે બધી એષણામાંથી મુક્ત. હવે શું રખડવાનું? હવે ચારે બાજુ હું ફરું તો કે ના. હવે શું? ભિક્ષાચર્યમ ચરણ. ભિક્ષાચર્ય એટલે શું? ભિક્ષાચર્ય એટલે બીજાને ઘરે માગીને ખાઓ. પણ ત્યાં કેવું? બીજાને ત્યાંથી અર્થાત અધિકાર કર્યા વગર જે મળે એ બરોબર છે. સી ભિક્ષાચર્ય નો અર્થ શું કરે છે? ત્યાં લખે છે ભિક્ષયા લક્ષ્યતે ચર્યા ઇતિ ભિક્ષા. ભિક્ષયા લક્ષ્યતે ચર્યા. ભિક્ષા એટલે જે અધિકાર કર્યા વગર. એવું નહીં કે ભાઈ આજે હું આવવાની છું તો તમારે ઇડલી ઢોસા બનાવજો. નહીં. યદૃચ્છયા. યદૃચ્છા લાભ સંતુષ્ટ. યદૃચ્છા. યદૃચ્છા એટલે કોણ? ઈશ્વરની ઈચ્છાથી. કે જે આવે એવું પણ અન્ડરસ્ટેન્ડ. એવું પણ નહીં કે મારા પ્રારબ્ધમાં લખેલું છે એટલે મળે છે. નો. કેમ? કારણ કે એ જયારે સંન્યાસ લે ને ત્યારે એને બધું છોડી દીધું. એનું પ્રારબ્ધ છૂટી ગયું. એને બધા કર્મો કર્યા હતા એ પણ સ્વાહા. જે કાંઈ હોય એ બધું આપી દીધું. હવે કયું પ્રારબ્ધ? હવે કયા કર્મો? બધું એકાઉન્ટ ખાલી કરીને કીધું ને, એકાઉન્ટ ખાલી. હવે કેનું? એટલે એવું નથી કે મને મારા આપણે જોર કરી મને મારા નસીબનું મળે છે. નહીં. આવે છે, બસ આવે છે. અર્થાત આને શું કહેવાય? ભિક્ષા. એટલે ત્યાં કે છે તું આ બધી માથાકૂટ છોડ. તું મારું તારું મન છે. આ બધાનો હેતુ શું છે ખબર છે? આ બધાનો હેતુ શું છે? આત્મામાં મન લાવ. આત્મકેન્દ્ર બલ એ આનો હેતુ છે. આ બધું થયા પછી શું કરવાનું? એ કયું? આપ્ય. આ બાહ્ય ઈચ્છાઓ ત્યાગ કરી અને હવે શું લો? આપ્ય. એ કયું? તો કે પાંડિત્ય, બાલ્ય અને મૌન. એટલે શું કે છે? પાંડિત્ય. પાંડિત્ય એટલે શ્રવણ. આવતા વખતે આપણે ચર્ચા કરીએ. પાંડિત્ય એટલે જીવનમાં શું આવવું જોઈએ? શ્રવણ. બાલ્ય. બાલ્ય એટલે શું? મનન. અને મૌન એટલે શું? નિધિધ્યાસન. આ લે. લે એટલે હવે તું આમાં પેલા આને ગ્રહણ કર. આમાં નિષ્ઠ બન. શ્રવણ એટલે આવતી વખતે આપણે ચર્ચા કરી. શ્રવણ એટલે વેદાંત તાત્પર્ય અભિજ્ઞત્વમ અદ્વિતીય વસ્તુ વિચાર ચાતુર્ય. વેદાંતના જ્ઞાનમાં ચાતુર્ય પ્રાપ્ત કર. ચાતુર્ય પ્રાપ્ત કર એટલે આમ બધાને મોટા મોટા લેક્ચરો આપીને છે એ નહીં. ચાતુર્ય એટલે વેદાંત જ આત્મા માટે પ્રમાણ છે. તંતુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામે. આ કયો પુરુષ? જે ઉપનિષદ દ્વારા જણાય છે. પુરુષ એટલે આત્મા જે ઉપનિષદ દ્વારા જણાય. હમણાં વેદાંત સારમાં કહ્યું ને, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એટલે કે શાસ્ત્રો આત્મા માટે પ્રમાણ છે. પ્રમાણ એટલે હું કોણ છું એ કહે છે મને તો ખબર જ નથી. આપણે જાણતા નથી. આપણે આપણી જાતને અહંકાર માનીએ છીએ. સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ભારત, ભારતીય, અમેરિકા આવું બધું માનીએ છીએ. જીવ માનીએ છીએ. તો કે સત્ય નથી. સત્ય શું છે? વેદાંત જે કહે છે. શું કહે છે? બ્રહ્મા તત્વમ અસી. તું તે છે. તું અસ્થિ ભાતિ પ્રિય તત્વ છે. અસંગ, નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ. આ તું છે.
આ લક્ષણાથી બતાવે છે. એમ નથી કહેતા જો આ નિર્વિશેષ તું છે એમ બતાવી શકાય એવું નથી. લક્ષણાથી. લક્ષણા એટલે શું? ઈશારો. લક્ષણા એટલે એરો. લક્ષણા એટલે બતાવવું નહીં અને છતાં પણ પેલો સમજી જાય. કે છે ને ઈશારામાં વાત થાય છે. ઘણી વાર લોકો વાત કરે ને કે આપણને ના ખબર પડે, અંદર અંદર ચાલતું હોય, એ લોકોની વાતો ચાલતી, આપણે સમજીએ ને, આપણે કશું સમજીએ નહીં, એનું અંદર એ લોકો સમજી જાય. આવતા વખતે હું એક સરસ એની વાત કરીશ તમને. એ બોલ જે કહેવા માંગતા હોય ને એ પેલો સમજી ગયો. પેલા મહેમાનોને કઈ ખબર ના પડે, પછી સમજી ગયા શું કહેવાનું. પણ કેમ બોલાતો નથી, ખબર કેમ પડી? એ રીત છે ભાઈ, આ બધી રીત છે. એમ વેદાંત લક્ષણાથી આત્માનું જ્ઞાન કરાવે છે. તું આ નથી, આ નથી, આ નથી. શું છું ભાઈ? એ તો બોલો, બોલને ભાઈ. આપણે કહીએ ને મગનું નામ મરી તો પાડ, એમ તો બતાવવા એવું નથી. એટલે બધું જતું રહેશે. પછી જે શેષ નિર્વિશેષ એ તું છે. સતત ગુરુ સાથે રહો, એને ઓળખો, એની પદ્ધતિ સમજો, તો ધીમે ધીમે તમે આ સમજવામાં પારંગત બનો. એને કહેવાય આ વેદાંતને આ રીતે પદ્ધતિસર શીખવાનું છે. બસ એને કહેવાય પાંડિત્ય. એ કર્યા પછી શું છે? હવે બધું ઠરીઠામ થવા દો. એની ચર્ચા આપણે બાળક જેવા બની જાઓ, બીજું ક્યાંય ઈચ્છાઓ નથી. નિર્દોષ. બાળકમાં રાગ દ્વેષ ના હોય, બહુ નાનું હોય ત્યારે. મોટું થાય ને પછી એનામાં બધું આવે છે. એટલે એકદમ નાનું હોય, 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, હું માનું છું ત્યાં સુધી તીવ્ર રાગ દ્વેષ ના હોય. કોઈ એમ દંભ ના કરે, ના હું તો મોટો જાણકાર છું, આવું બધું ત્યાં હોતું નથી. દંભ, દર્પ, અભિમાન, રાગ, દ્વેષ, આવું બધું નથી હોતું. એને ક્રોધ હોય તો એ મામૂલી, એ ન મળે એટલે ફેંકે, જે ના જોઈતું એ ના હોય એટલે ફેંકે, રડે, પણ એ બધું નિર્દોષ. પાછો જેના ઉપર ગુસ્સો એની પાસે જ જાય, બધું નિર્દોષ. એટલે કે છે પછી એવા બનો. એટલે બાળક વેડા નહીં કરવાના, બાળક વેડા નહીં, પણ બાળકની નિર્દોષતા. ટૂંકમાં એ બાલ્યનો આપણે આવતા વખતે એ જોઈએ. આ બધું કર્યા પછી પાછું કાઢવાનું છે અમુક વસ્તુ, એની પણ વાત કરે છે. આ બધું થઈ ગયું એટલે ધીમે ધીમે તમે તત્વ જે છે એની ખૂબ નજીક આવી ગઈ. આવતા વખતે જે થોડું રહ્યું એ ચર્ચા કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.